બનાસકાંઠાના જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં આવેલા શ્રી નાગણેજી માતાના મંદિરમાં નાગપાંચમ નિમિત્તે સવારથી જ ભક્તોની ભીડ જામે છે। આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર વર્ષમાં ફક્ત એકવાર કે બે વાર જ ખોલવામાં આવે છે। બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં આવેલું નાગણેજી માતાનું મંદિર વર્ષમાં ફક્ત બે વાર જ ખુલે છે। એક શ્રાવણ વદ પાંચમ અને નવરાત્રીના આસો સુદ આઠમના દિવસે ખુલે છે। આ મંદિરની વાત કરીએ તો પાલનપુરના નવાબ સાહેબને સપનામાં નાગણેશ્વરી માતા આવેલા અને નવાબ સાહેબે માતાજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગેલું। ત્યારબાદ નવાબ સાહેબને ત્યાં પુત્રનો જન્મ થતા નવાબ સાહેબે 1628ની સાલમાં તેમના મહેલના રાણીવાસના એક ઓરડામાં નાગણેજી માતાની મૂર્તિની સ્થાપના કરેલ। ત્યારથી લઈને આજ દિન સુધી અહીં નવરાત્રિની આઠમના દિવસે હવન યજ્ઞ થાય છે અને નવરાત્રિમાં માતાજીની મહાપૂજા થાય છે। તેના લાભ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો લે છે। વર્ષમાં બે વાર આ મંદિર ખુલતું હોવાથી લોકો આતુરતાથી ઇંતજાર કરે છે। લોકોનું કહેવું છે કે આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અને અહીં આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। લોકોની ભારે આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે। પાલનપુર શહેરમાં નાગણેજી માતાનું મંદિર વર્ષમાં માત્ર બે વાર નાગપાંચમ અને નવરાત્રિની આઠમના દિવસે ખુલે છે અને આ મંદિરમાં વર્ષમાં માત્ર બે વાર ખુલવાના કારણે ભાવિ ભક્તોનું ટોળું આવે છે। માતાજીને આ મંદિરની સ્થાપના રાજાના પત્નીએ કરાવવામાં આવી હતી અને દાયજામાં આ મંદિર આવ્યું હતું શ્રીફળ સાથે અને એની રોજ પૂજા કરવામાં આવે છે અને ભાવિ ભક્તો રોજ અહીંયા વર્ષમાં બે વાર આવે છે દર્શન કરવા અને પોતાની બાધા પૂરી કરે છે, મનની મનોકામનાઓ પૂરી કરે છે અને રાખડી। આ ચમત્કારિક મંદિરમાં બિરાજેલા નાગણેજી માતા ઉપર લોકોની ભારે શ્રદ્ધા છે। અહીં માતાજીના દર્શન કરવા અને બાધા આખડી પૂરી કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને નાગણેજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આ નાગણેજી માતાનું મંદિર છે, વર્ષો પુરાણું છે। અહીંયા રાજા રજવાડાઓથી પૂજાતું આવે છે નાગણેજી માતાનું મંદિર અને આ મંદિરમાં નાગણેજી માતા દાયજામાં આવેલા છે અને અહીંયા વર્ષમાં બે વખત આ મંદિરનું દ્વાર ખુલે છે। એક નવરાત્રિ આઠમે અને આ શ્રાવણ મહિનાની પાંચમે આ મંદિર ખુલે છે અને એમાં ભક્તોની બહુ મોટી ભીડ થાય છે। એમાં થોડી નગરપાલિકાને કે જે કોઈ થોડી સાફસૂફને થોડું અમને સહયોગ આપે છે અને આ મંદિરમાં વર્ષોથી આ નાગણેજી માતા પૂજાતા આવે છે। આ પ્રાચીન મંદિરમાં બિરાજેલા નાગણેજી માતાની અલૌકિક મૂર્તિના દર્શન કરી ભક્તો ભાવ વિભોર થઈ જાય છે। લોકો અહીં આવીને નાગ માતાની પૂજા પાઠ અને અર્ચના કરીને મનોકામના પૂર્ણ કરે છે। આજે નાગપાંચમના દિવસે પાલનપુરના ચમત્કારિક શ્રી નાગણેજી માતાજીના મંદિરમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ઉગામઠ ખાતે ધ્વજારોહણ અને સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર આયોજન સાથે આજે નાગપંચમી નિમિત્તે નવી બિલડી ગોગામઠ ખાતે ધ્વજારોહણ અને સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર આયોજન કરાયું હતું। ગોગા મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। મંદિર પર દર્શન કરવા આવતા ભક્તોએ આજે નાગપંચમી પ્રસંગે મહાઆરતી ઉતારી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને પણ પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું।